આજે તો આપી દીધી એક દુકાનના ઉદ્ઘાટનમાં હાજરી, પણ ઓહો ભાઈ ન્યા કોઈ આઈસ્ક્રીમ ખાધી છે ને. તો જય ઠાકર ભેરું સ્વાગત છે આજના આપણા સરસ મજાના નવા વ્લોગમાં. અને આજે આપણે પહોંચી ગયા મોરડિયા ગામે સોમનાથ એગ્રો કેમિકલ શોપના ઉદ્ઘાટનમાં. કંકુ પગલા થઈ ગયા એટલે કરી નાખ્યું શોપનું ઉદ્ઘાટન અને પછી ગોર બાપા દ્વારા બેહાડી દીધી સત્યનારાયણ ભગવાનની કથા. હે ભગવાન, જો મારે પણ 5000 ફોલોવર થઈ જાય તો હું પણ સત્યનારાયણ ભગવાનની કથા બેહાડું. इतने तेजस्वी लोग हैं हमारे पास. હવે ઉદ્ઘાટનમાં આવેલ દરેક વડીલોએ નાના મોટી ખેતીને લગતી વસ્તુઓ લઈને કરાવી દીધી બોણી, પણ મારું ધ્યાન તો આ આઈસ્ક્રીમ વાળા છોકરા ઉપર જ હતું. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. હવે 1.5-2 કિલો આઈસ્ક્રીમ ખાઈ અને આપણે નીકળી જા ઘરે. ઘરે જઈને જોયું તો મારા બાપુ શીતળા મંદિર ઉપર સિરીઝનું ડેકોરેશન કરતા હતા, એટલે આપણે મંદિરનું ફળિયું વાળી સાફ સફાઈ કરીને પહોંચી ગયા હનુમાન મંદિરે, કારણ કે આપણે કરવાનો છે હનુમાન મંદિરમાં કલર. હા તો વિડિયો મૂકીને હવે ઘડી કલર માં ધ્યાન દે, બાકી ભેગું નહીં થાય નોળિયા.